સરસ ઐતિહાસિક વડનગરની મુલાકાત લઈ ત્યાંના સુંદર મ્યુઝિયમની પણ મુલાકાત લીધી. સરસ મ્યુઝિયમ બનાવ્યું, એકવાર જોવા જવાય. જોઈ અને ખુશ મજા આવી જાય. 300 વર્ષથી ઉપર પણ 1000 વર્ષ ઉપરનો ઇતિહાસ સંગ્રહાયેલો છે. ત્યાં સખત એનો અદ્ભુત નજારો. ત્યાંનું અમે ખોદકામ જોયું. પુરાતત્વ જો કામ ચાલતું હતું ત્યાં. ઐતિહાસિક નગરી, કંઈક જૂની નગરી એમ, એના અવશેષો મળી આવ્યા. એના અવશેષો જોયા, એનું ચાંતર જોયું, પહેલાં જૂનાની રાણી ક્યાંની જોઈ. સારું જગ્યા છે. બહુ મસ્ત વિકાસ કર્યો મોદી સાહેબે. પછી એથી આગળ વધી અમે શર્મિષ્ઠા તળાવ જોયું. જુઓ, તેનો પણ ખૂબ વિકાસ જોયો. રાતે એનો લેઝર શો પણ કે જોયા જેવો છે. ખરેખર એક વખત મુલાકાત લેવી જોઈએ વડનગરની, કે જે આપણે એક પુરાણોમાં, ઇતિહાસોમાં, વેદોમાં પણ આનો ઉલ્લેખ છે. પહેલાં આપણે કંઈક અહીંયા રમેશ મહેતાનો અહીંયા કંઈક છોકરાનું કંઈ અહીંયા લગ્ન કરેલા છે નાગર બ્રાહ્મણો સાથે. બહુ મસ્ત એક મહાદેવ પણ આવેલું છે. મહાદેવની પણ અમે મુલાકાત લીધી. આ ખોદકામ જોઈને તમને એવું લાગ્યું કે કેટલું પુરાણું આપણું એક શહેર હશે. ત્યાં વેપાર થતો હતો, વેપારનું પણ મોટું કેન્દ્ર હતું. દેશ વિદેશમાં ત્યાં વેપાર થતો હતો. એટલે જોઈને બહુ મજા આવી જાય એમ, કે એકવાર વડનગરની મુલાકાત લેવાય અને એના સાક્ષી થવાય. જય માતા.